જય શ્રી મિત્રો, આજે આપણે ધોરણ 9 હિન્દીની અંદર નવો પાઠ નંબર 6 મેરી બીમારી સામાન્ય લી ભાગ 1. મિત્રો, આ પાઠ મોટો છે. આપણે આગળ જે 3 ભાગમાં પાઠ વહેંચ્યો બરાબર, આપણે આ પાઠ પણ 3 ભાગમાં પૂર્ણ કરશું. તો આની અંદર જે છે એ મેરી બીમારી સામાન્ય લી શ્યામા છે એ કોણ છે? તો કે ભાઈ એક નાયકની પત્ની પાઠની અંદર નાયક માંદા પડે છે, એની બીમારી શ્યામા છે પોતે લઈ લે છે એવું આ પાઠની અંદર છે એ આવે છે. છેલ્લે શ્યામા છે એ મૃત્યુ છે એ પામે છે. જે ગંભીર રોગ લેખકને પોતાને હતો, હરિવંશના બચ્ચનની પાદર પાઠ છે. એની પોતાના જીવનની આત્મકથાની અંદર એને લખેલું છે. હરિવંશરાય બચ્ચન એટલે આપણા અભિનેતા અમિતાભ બચ્ચનના પપ્પા અને પિતાશ્રી. એની પર એને વાર્તા છે. આ આત્મકથામાં એક ભાગ છે એ લખેલો છે. આપણે આ એક આત્મકથા અંશ એ ખૂબ દર્દભરી દુઃખદાયક ઘટના કે પતિ પત્ની મુશ્કેલીમાં પણ કેમ સાથે રહે છે, અને જ્યારે ગંભીર બીમારી પોતાના પતિને હોય ત્યારે ભગવાન પાસે એ કેવી અપેક્ષા રાખે કે મારો પતિ સાજો થઈ જાય અને પોતાનો જે પતિ છે એનો બધો રોગ પોતે છે લઈ અને મૃત્યુના અંતની અંદર મૃત્યુની અંદર એ આવી જાય છે. અને પોતે ખૂબ દર્દભરી આ વાર્તા આ એક આત્મકથા એ છે. આપણે જોઈએ, મેં अपनी बीमारी को रुलाने वालों में न था. सच कहूँ तो मैं अपनी बीमारी के प्रति प्राय निर्भय था. शायद मैंने गांधी की लेख में कहीं पढ़ा था, बीमार होना अपराध. बीमार पड़िए तो अपराध है. जब वो गुनो करिए अपराध, कोई अपने कोई भूल करीने अपराध कहेवाय. बीमारीમાં પણ अपराध कहेवाय કે તમે ભૂલ કરો છો ત્યારે તમે બીમાર કરો છો तो ये अपराध है. हमें शरीर दिया गया है, उसे हम स्वस्थ न रखें तो अपराध तो है. શરીર ભગવાને જે આપ્યું છે એ શરીરને આપણે યોગ્ય, આપણે 10મા ધોરણની અંદર તમે જ્યારે આવશો ત્યારે પાઠ આવે છે કે આપણું શરીર જે છે એમાં રોજ ચોખ્ખું રાખવું જોઈએ. ઉપર છેલ્લું જે શરીર છે આપણું ગાબડાવાળું બરાબર, એ પણ ચોખ્ખું, માથાના વાસથી પગના નખ સુધી, અને સાથે તમારા આત્મશુદ્ધિ એ પણ કરવી જોઈએ. જેને કારણે તમારું મન, તમારું શરીર ચોખ્ખું હોય અને એવી રીતે કદી બીમાર પડે નહીં. बीमार लोग एक अपराध से वो लेखक से कहे है. मैं इस तर्क को कुछ आगे बढ़ ले गया था कि अपराधी को दर्द देना चाहिए. मुझे कभी छोटी छोटी बीमारी होती, जुकाम, बुखार, खांसी, सिर दर्द, तो मैं खाट पर न लेता. ताव आए तो खाटला पर सूई जाइए. शरीर बीमार पड़िए, पेट में दुखे, माथું દુખે તો સૂઈ જાય છે. મિત્રો, એવું નહીં કરો. જ્યારે બીમાર પડો ત્યારે ખૂબ કામ કરો. અને કુદરત આયુર્વેદિક અંદર તમે નિયમ હશે, ડૉક્ટર જે છે એ માનતા હશે આયુર્વેદિક ડૉક્ટરો કે તમે તાવ આવે તમે ખૂબ કસરત કરો, ખૂબ કામ કરો. કસરત નહીં કે કામ કરો તો તમારો પરસેવો છે બહાર આવીને તાવ મટી જાય. તમે જુઓ, ગામડાના માણસો છે એ ખૂબ મહેનત કરે, એને કારણે બીમાર ઓછા પડે. અને બીજા પણ વ્યક્તિઓ છે ખૂબ મહેનત કરે ના બીમાર ના પડે. તો આ લેખકે પણ એવું કહે છે કે और मैं भी अपने से काम लेता. मुझे भरे फुट बुखार में अपने रात के ट्यूशन पर जाने दिया. લેખકને ખૂબ તાવ હતો અને ટ્યુશનમાં એ ગયા હતા ભણાવવા માટે. बुखार की गर्मी और तेजी में तो मैं और जोश बढ़ाता. मजदूरी करके रोटी कमाने वाले को बीमार पड़ने का अधिकार क्या अधिकार है? मैं बात करें ने कि जे व्यक्ति मेहनत करे છે, ગામડાના માણસો જે ખેડૂતો છે એ મહેનત કરે છે, એને કારણે એ મહેનતથી એનો જે પરસેવો વળે એટલે શરીર કસાયેલું, કીને આનું શરીર કસાયેલું છે, માંદા જલ્દી ના પડે. તો લેખક આવું કરે છે કે પોતે ખૂબ તાવ છતાં એ બાર ટ્યુશનમાં ભણવા માટે જાય છે. बीमारी अमीरों की जागी रहे, गरीबों को उसे अपने पीछे न लगाना चाहिए.
બીમાર કોણ પડે? અમીર. શું કામ અમીર બીમાર પડે છે? તો અમીર બીમાર પડે એનો મતલબ શું થયો? એટલે કે કામ છે ને, તો મોટો બિઝનેસમેન હોય, એનો નોકરો ચાકરો કામ કરતા હોય, તો એને કઈ જરૂર બહાર જવાની, એટલે કે બીમાર પડે તો કોઈ એને પોસાય. જ્યારે ગરીબ માણસ બીમાર પડે ત્યારે પોસાય નહીં, તો મધ્યવર્ગીય બીમાર પડે પોસાય કારણ કે એના ઘરની ઇન્કમ પૈસો ઓછી એ આવતો નથી જાય ને. એટલા માટે પહેલાં તો બીમાર ન પડાય, બીમાર પડે તો ખૂબ મહેનત કરીને એ બીમારી પર ભગાડી દેવી જોઈએ, એવું આ લેખકનો કહેવાનો અર્થ છે. लिखने में तो इच्छा बुखार मुझे सब तरह की सहायक प्रेरक और प्रोत्साहन लगता है. एक तरह की आग जिसमें मेरी अनुभूतियों में ताप आता है, जिसमें गल कर मेरा हृदय ढलता. एक तरह की भट्टी में जो मेरे विचार भाव घटनाओं को उबाल देकर उछलित करती, तो मैं नहीं कहूँगा कि बुखार में अदा कर दिखता, पर अगर मैं लिखना चाहता तो बुखार मेरे लिए कोई बाधा नहीं बन सकती. कीधुं ने કે કાર્ય કરવું છે, કામ કરવું છે, એટલે બીમારી ઘટતી નથી. कोई मेरा अगर छुकर कभी कहता कि तुम्हारा तो बुखार है, तो मैं पट से जवाब देता था कि बुखार है और मैं भी हूँ. शायद क्लिपिंग में अपनी आत्मकथा में लिखा है, आत्मकथा जैसे एમાં લખેલું છે, मैं कभी कभी उस बुखार में काम करना पड़ता था और जब वो बुखार में होता अच्छी कहानी लिखता. तो ताव આવ્યો હોય લેખકને અને લખવા બેસે તો શાંત લખે. શું કામ? એનો મન સ્થિર શાંત. તાવ આવે છે તો વ્યક્તિ ખરેખર ફ્રી છે, એટલે લખવામાં એને એ સરળતા રહેતી સામના लेख लगता. बुखार में कब लिखने की मुझे याद नहीं, वो कैसे बन पड़ा इसका निर्णय मैं न दे चाहूँगा. वसंतवश मुझे याद आता है कि मैं अपनी दो चट्टाने शू लख्यू है, दो चट्टाने, दो सबसे बड़ी कविताएं सांत्वना के नोबेल पुरस्कार चुका देने पर मैं दो चिट्ठा अथवा सिर्फ बरकस हनुमान ये वार्ता है कि पुलिस में पड़े पहले कि पुलिस जो रोग હતો ત્યારે આપણે વાર્તાઓ એ છે એ લખેલી એવું કહે છે. બધા हाल जब मैं अपनी जवानी पर था, बीमारी मुझे पर्याप्त न करती थी, मैं अपने जिद से बीमार को पराहित कर देता था. बुखार सुखार आखिर कितने दिन चलता. लेखक છે કે જ્યારે યુવાનીમાં હતો ત્યારે મેં આ તાવની સામે જોયું નથી અને લેખ છે લખ્યા કરતો. विश्राम तिवारी कहा करते थे, मेरे भाग के पीछे भूत भागे, मैंने अपने प्रयोग को सुधर किया था. मार पीछे भूत भागे एक मुहावरो है, बराबर કે ભાઈ એક મુશ્કેલી તાવ જ્યારે આવે આપણી પાસે ને કોઈ મુશ્કેલી આવે તો આપણે એ મુશ્કેલીનો સામનો કરો તે મુશ્કેલી બહાર નીકળી જાઓ છો. તાવ આવે છે તો જો સૂઈ જાઓ તો તાવ વધવાનો છે. એની જગ્યાએ તમે બીમાર પડો, તાવ આવે, સામે કાર્ય કરો તો તમે સફળતા છે એ મળી જાય છે. તમે તાવ આવતો નથી આગળ એમ કહે છે. यह बुखार मामूली न था, इसका संबंध उस तूफान से था तो पिछले 9 महीने से मुझे झकझोर रहा था. आ तूफान ताव जे હતો એ સમય તાવ નતો, હવે જે તૂફાન આવવાનું છે એની વાત છે કરે છે. जो शांत न होने पूर्व सबसे अधिक विध्वंसक झटका मुझको दे गया था. स्कूल बंद था, ट्यूशन पर मैं जाता था. उनकी आमदनी से मुझे जरूर ट्यूशन की फी यावे के घर चलाता. किताबों में बिक्री कभी नियमित नहीं होती थी. कर्ज सिर पर चढ़े थे. बुखार 10 दिन चला. ताव છે બહુ ચાલ્યો. લેખક કાય કરતા તાવ છે એ ઘટતો નતો અને વધ્યો. 10 દિવસ તાવ ચાલ્યો. 20 दिन चला, महीने पर चला, 2 महीना चला, जुलाई आ गया. जुलाई महीना आ गया. अब बुखार के साथ ट्यूशन पर जाना, ट्यूशन पर बंद થઈ ગયું. दिन भर स्कूल में बैठा बराबर. અને बुखार का नाम नमूना वही सब बिल्कुल शाम को 101 डिग्री 102 के बीच था. ताव वधी गयो. कमजोरी धीरे धीरे बढ़ती गई थी. कभी खांसी धीमी आ खांसी उधरसपन છે એ આવતી હતી. દવા શોપિયા દવા વાટો એક હોમિયોપેથી કરતા હતા. હોમિયોપેથી
એટલે શું? આયુર્વેદિક દવા. આ દવા છે આની ગોળી આવે. તો મિત્રો અત્યારે આ કોરોનાનું વાતાવરણ છે તો તમારા ડૉક્ટર છે તમને એક પડીકાની અંદર વ્હાઇટ ગોળી આપે, સફેદ ચીડી મગના દાણા છે. તો આ જે ગોળી છે એ હોમિયોપેથિક દવા કહેવાય. આ દવા જે છે એ ખાય તો એની અસર સારી થાય, બરાબર? એવો લેખક છે એ કહે છે. कभी भी सोचता कि क्या मुझे कुपोषित हो गया तो एलोपैथी का इलाज तो बुद्धि बाहर है क्या? उस समय मेरी जीवा पसंद से बैठी थी। जब मैंने कहा था कि श्यामा का बुखार मैं झेलने जा रहा हूँ, बैठी हो तो कितना अच्छा है, क्या मैं बीमार हूँ इसलिए श्यामा स्वस्थ है, जिसने पिछले 6 वर्षों से इन महीनों में ज्वर नहीं जानी पर श्यामा ने मेरी बीमारी भीतरी भीतर खा जाए. आ लेखक से ये कहे છે કે મને જે આ તાવ હતો એ તાવને કારણે મારી પત્ની જે શ્યામા છે, જ્યારે મારું ટાઇટલ છે એ બીમારી શ્યામાને લીધી. શ્યામા જે પત્ની છે એ હૃદય એના આત્માની અંદર એના મનની અંદર એ દુઃખી રહેતી હતી. મિત્રો આ પાઠ મોટો છે એટલે પાઠ થોડોક આપણે છે એ 3 ભાગની અંદર એ વહેંચશું, બરાબર? તો અહીંયા આપણા પાઠ છે રાખીએ છીએ પાના નંબર 26 ઉપર છે એ આપણે રાખીએ છીએ. પાઠના પાઠ આપણે આગળ ભણશું.